આણંદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે આજે 108ના ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને અર્પણ સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 51 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આણંદ સર્કિટ હાઉસ ખાતે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદના એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, પોલીસ અધિક્ષક, મુખ્ય તબીબી અધિકારી, સિવિલ સર્જન, ગ્રીન હેલ્થ સર્વિસના 181 અભિયાન ગુજરાત ઓપરેશનના વડા નરેન્દ્ર ગોયલ, 112 જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાતના ઓપરેશનના વડા તેમજ ફાઇનાન્સ વિભાગના વડા સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 1 વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાંથી કુલ 51 જેટલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજરોજ આ રિજનના 7 જિલ્લાઓના 108 1962 એનિમલ હેલ્પલાઇન, કિકલાટ, આ તમામ જીવીકેએમરીના પાયલટ્સ, એના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ, આની જે વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવવા માટે જીવીકેએમરી તરફથી સરસ મજાનો 51 જેટલા અવોર્ડીઝને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. તો આણંદ જિલ્લાના અને ઇનફેક્ટ આખા રાજ્યના તમામ 108ની ટીમોને, ડ્રાઈવર્સને, પાયલટ્સને ખાસ તરીકે હું ખૂબ બિરદાવું છું અને આ કાર્યક્રમ માટે જીવીકેએમરીનો આભાર માનું. આજનો જે આ કાર્યક્રમ છે, ગુજરાતના 4 ઝોનમાં વિભાજિત કરી અને તમામ જિલ્લાઓમાં જે અવિરત દિવસ રાત લોકોની જિંદગી બચાવવા માટે અને ઇમરજન્સી સેવામાં વ્યસ્ત જે પાયલોટ મિત્ર હોય છે, તેઓને જે માનવ સર્જિત કે કુદરત સર્જિત આપત્તિ, ડિઝાસ્ટર, એપિડેમિક વગેરે કાર્યો વગેરે જેવી આપત્તિઓમાં પણ સતત કાર્યરત રહેતા પાયલોટ મિત્રોના જેવી સમર્પણ ભાવનાથી જે કામ કરી રહ્યા છે તેઓને સન્માન કરવા માટેનો આજનો આ સમારોહ છે. અને આણંદ જિલ્લા ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીના વરદ હસ્તે પાયલોટ મિત્ર તેમજ તેઓના સંતાનો જે ઉત્કૃષ્ટ પરિણામો મેળવેલ છે તેઓના બાળકોને પણ આજે સન્માનિત કરવા માટેનો આજનો આ કાર્યક્રમ આણંદ ખાતે મધ્ય ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આજે આણંદ ખાતે 51 કર્મચારી અને 7 જિલ્લામાં જે ઇમરજન્સી સેવામાં કાર્યરત કર્મચારીઓના બેસ્ટ જેમને પરફોર્મન્સ વર્ષ દરમિયાન કરેલ છે તેવા 51 કર્મચારી આજે આપણે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે.